નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન। કરબલાની ધરતીને ભીજવી દીધી લોહીથી, હુસેન લખી ગયા ઇતિહાસ કુરબાનીથી। ભૂખ્યા હતા, તરસ્યા હતા, પણ હાર ન માની, સાચા ઈમાનીનું ઉદાહરણ છે મોહરમની કહાની। માતમમાં નથી દુઃખ, માત્ર એક શહાદતનો, આ તો પ્રેમ છે સાદગી અને સાહસનો। મોહરમ ઇસ્લામી કેલેન્ડરનો પહેલો મહિનો છે। આ મહિનો ખાસ કરીને હજરત ઇમામ હુસેનની શહાદતને યાદ કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ઇમામ હુસેન એ હક અને સત્ય માટે કરબલાની જંગમાં પોતાના પરિવાર સહિત જીવનું બલિદાન આપ્યું હતું। આ મહિને સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાય વિશેષ શોક અને સાદગીથી મોહરમ ઉજવે છે। ઠેર ઠેર છબીલો રાખવામાં આવે છે અને અનેક જગ્યાએ આમ નિયાઝ પણ વહેંચવામાં આવે છે। માનવતાની સેવા અને સમર્પણ દર્શાવે છે। મોહરમ આપણને સત્ય, ઈમાનદારી અને ન્યાય માટે લડવાની પ્રેરણા આપે છે। હવે વાત કરીએ સમાચારની, તો જામનગરનું નામ આવે તો જામનગરની ઉજવણી અને તાજિયા અદ્ભુત હોય છે। ત્યારે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે। પટણી જમાતખાના ખાતે તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને ત્યારબાદ 4 થી 5 હજાર લોકો માટે આમ નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે। કેમેરા પર્સન સદામ શેખ સાથે મુસ્તાક ખુરેશી, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, જામનગર। જામનગર સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં મોહરમ પૂરી દુનિયામાં વખણાય છે અને મોહરમ દરમિયાન જામનગરમાં ઠેક ઠેકાણે છબીલું થાય છે, નિયાજું થાય છે અને તકરીરું થાય છે। આજ રોજ જામનગર શહેરના પટણીવાર વિસ્તારમાં પટણીના જમાતખાનામાં આપણે છીએ અને પટણીના જમાતખાનામાં 7 વાયત થાય છે અને શાનદાર એના પછી નિયાજ હોય છે અને તકરીબન ઘણી સંખ્યામાં લોકો પણ અહીંયા આવે છે। આપણી સાથે પ્રમુખ છે અને વડીલો છે। આપણે પ્રમુખ સાહેબ સાથે ચર્ચા આગળની કરશી। તમારું નામ? મારું નામ જુસફ અબ્દુલ ગની કુરેશી, જે કે મારી ઓળખ છે, અને હું પટણી સમાજનો પ્રમુખ છું। હકીકત તો એ છે કે દુનિયામાં ઘણા બધા તહેવારો ઘણી બધી રીતથી ઉજવવામાં આવતા હોય છે, પણ મોહરમનો જે તહેવાર છે એ તો એક ભાઈચારા, વિશ્વાસ અને ત્યાગની વૃત્તિ ઉપર જ એનું આયોજન થતું હોય છે। અને આ ત્યાગની એક વસ્તુ એવી હોય છે કે એમાં ક્યાંય પણ કોઈનું બાદબાકી કે કોઈ પણ ધર્મનું કે આસ્થાનું હોતું નથી, પણ આ એક એવો પ્રસંગ હોય છે કે જેમાં આખા દેશના દરેક માણસો જે માનવતાની દૃષ્ટિએ ધર્મને માનતા હોય, આસ્થામાં માનતા હોય, એ લોકો પણ ઇમામોની આ નિયાજમાં બધા ભાગ લેતા હોય છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર। અને ખરેખર તો હકીકત એવી હોય છે કે આખા દેશમાં જો આ એક માહોલનો પ્રચાર થાય તો ખરેખર આ એક જ વસ્તુ એવી છે કે જે આજથી 1450 વર્ષથી ચાલ્યું આવે છે અને બધી કોમો આમાં ભાગ લેતી હોય છે। છતાં આજે આપણા દેશની જે પોઝિશન અને કન્ડિશન છે કે જેમાં માણસો ભાગલાવાદી પ્રવૃત્તિમાં માનતા થઈ ગયા હોય, છતાં અમારું માનવું એવું છે કે અમારી જોડે પણ જોડાઈ જાય અને જોડાઈ જાય તો અમે એમનું વેલકમ કરીએ છીએ। અને ખરેખર આ એક જ એવો મિશન છે કે જે દુનિયા આખીને સુખ, શાંતિ અને સગવડો આપી શકે। એટલે એટલા માટે થઈ અને અમે આ મોહરમના તહેવારની જોડાજોડ આમ સમાજને પણ જોડવાનું એક કામ કરી રહ્યા છીએ અને તમારા બધાથી એવી ઉમ્મીદ રાખી છીએ કે ખરેખર તમે બધા અમને સહકાર આપો, અમે તમને સહકાર આપીએ અને દેશની ઉન્નતિ અને પ્રગતિ મુદ્દાઓથી નહીં પણ હકીકતે વર્તનથી જે આવે એ ખરેખર હકીકત હોય છે। એટલે એટલા માટે અમે તમને બધાને વસ્તુની જાણ કરીએ છીએ કે ખરેખર ભાઈચારો અને વિશ્વાસથી જે વૃત્તિ આગળ વધે એ ખરેખર સરસ જ હોય છે। એ સિવાય તો કંઈ કહેવાનું નથી। અહીંયા કેટલી તકરીરો થાય? અમારા આ જમાતખાનામાં ઓછામાં ઓછી 7 તકરીર થઈ છે અને મોહરમની પૂર્ણાહુતિ પછી 2 તકરીર બીજી થતી હોય છે, એ ખાલી અમારા સમાજ પૂરતી જ હોય છે। પણ આ 7 તકરીરમાં તો જામનગર આખામાંથી દરેક સમાજના લોકો આવતા હોય છે અને અહીંયા દિલો જાનથી મહેનત કરતા હોય છે। અને આ ખર્ચાઓમાં અમે ક્યાંથી કોઈ ફંડ એકત્રિત કરતા નથી હોતા અને રોજનું ખર્ચ ગણીએ તો મિનિમમ 30 થી 40 હજાર રૂપિયાનું થાય છે, પણ અમે આ ખર્ચ ક્યાંથી લેતા નથી। જમાત ગરીબ છે, સમાજ ગરીબ છે, છતાં આવા નેક કામમાં બધા
પોતપોતાની રીતે પોતાના હિસાબથી આપતા જ હોય છે અને એ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર. કેટલી કે જનતા કેટલી કે હોય છે રોજ? દરરોજની આ તકરીરમાં ઓછામાં ઓછા 4-5 માણસો હોય છે અને બધાને તકરીર પૂરી થાય એટલે બધાને કાયદેસર જમણવાર આપી અને વિદાય આપતા હોઈએ. આપણે ખાસ ચર્ચા કરી પટણી સમાજના પ્રમુખ સાથે. જામનગરથી સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, કેમેરામેન સદામ શેખ સાથે રિપોર્ટર મુસ્તાક કુરેશી. જય હિન્દ.